હાલો, જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ, મજામાં? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, પછી મેં કીધું હવે તમે કામકાજમાં એટલે મેં ફોન કઈ કર્યો ને હનુમાન જયંતિ રહેતી ને એવું અરે બધું. બાપા, હનુમાન જયંતિ બધા 2 દિવસ એક ધારો એમાં ને એમાં જતો, એટલે મેં કીધું જરાક 2 દી પછી જ મેં કીધું નિરાતે ફોન કરું. હા, એટલે મને ખબર મેં કીધું આ લોકોનો ફોન આવશે, મેં નિરાત આવશે પછી મેં કીધું. હાજી હાજી હાજી, સાચી વાત તમારી. હા હા, શું હાલે બીજું, શાંતિ? બસ જો શાંતિ છે. હા હા. હા, હમ. હા, તો પછી આ ઓલા છોકરાઓને આપણે મેં તમને વાત કરી ને સંબંધ બાબતની. હા હા, હવે એમાં શું છે, આપણે ફરી વાર વાત કરો તો આપણે રેકોર્ડિંગમાં વ્યવસ્થિત આવે વાત. હા હા હા. બરાબર છે ને? આપણે ઓડિયો મૂકવો છે ને ચેનલ ઉપર? હા, ચેનલ ઉપર. હા, આ એ રીતનો ઓડિયો. હા હા હા. કયા ગામથી બોલો છો તમે? કેશોદ. અચ્છા અચ્છા. કેશોદ. જુનાગઢ જિલ્લો કેશોદ. હાજી હાજી હાજી. હા, પ્રોપર કેશોદ જ ને? આ પ્રોપર કેશોદ. હા. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? અમે સોરઠિયા દરજી. અચ્છા અચ્છા, સોરઠિયા દરજી. હા. અને સંબંધ કરવાનો છે એ શું છે તમારે? અમારો મોટો છોકરો છે. અચ્છા, નિકુંજ નામ છે. મોટા નિકુંજ. દીકરા નિકુંજભાઈ. હા, બરોબર છે. હા. અને ટૂંકમાં બે જ બાબા છે. એક ઝીણકો છે એનાથી નાનો. એટલે બેયનું કરવાનું છે? નહીં, આ મોટાનો પહેલા કરવાનો આપણે, મોટાનો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. શું કામ શું કરે છે ભાઈ? લેડીઝ કામની દુકાન છે અહીંયા આંબાવાડીમાં. એમ બગીચાને ખૂણે. પુરોહિત એમ. પાનના ગલ્લાની સામે દુકાન આપણે ભાડે છે અને મકાન ઘરના છે. બરોબર. બરાબર છે, બરાબર છે. અને અને અહીંયા આપણા છે ને હા, સોરઠિયા દરજીના અમારા 4 ઘર છે એમ કેશોદમાં. એમ હા. એમ. હા હા, બરોબર છે. હા, એક અમારા ભત્રીજાને દુકાનો છે. એ જેન્ટ્સ કામની દુકાન છે. અમે લેડીઝ કામ કરીએ. એમ. વાહ વાહ વાહ, બહુ હા. સારું. ભાઈની ઉંમર કેટલી છે? ઉંમર 31 જેવું છે. 31 વર્ષ થઈ ગયા. 1992 જન્મ છે એનો. બરાબર છે, બરાબર છે. હવે પછી સગાઈ કે લગ્ન કેવું અગાઉ થયેલું નથી ને? એમાં શું છે ભાઈ, તમને હિતેશભાઈ જે હોય સાચી તમને વાત કરું. કયો કયો. અમારે છોકરાનો એક વખત ગોઠવું હતું અંકલેશ્વર, આપણે આજે પૈસા દઈને કરાવે ને. અચ્છા. હા 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 હા. એમાં 1 ને 30 મારે ચીટિંગ થઈ ગયું હતું. પછી 40 એક પાછા આવ્યા. બરોબર. ઓહો હો. પછી એમાં 40 પાછા આવ્યા ને છોકરી અઠવાડિયું રહીને પછી વહી ગઈ. બરોબર. હા 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 હા. એટલે પછી એમાં ચીટિંગ થઈ ગયું. એટલે આપણે હવે અત્યારે લેટ કો કર્યું. આપણે 40,000 આપણે જે આવ્યા એટલે હાચા કરી લીધા. આપણે હાચા કરી લીધા. બરોબર. એટલે આ રીતનું હતું પેલા. હોય આપણે એટલે આખી વાત તમને બતાવવાની છે. બરાબર ખોટું છે. એટલે બરોબર. એજન્ટ થ્રુ કરાવ્યું હતું, કઈ રીતનું હતું? હા, એ દલાલ મારફત હતું એમાં. સુરતની અંદર, સુરતમાં. એમ. હા હા હા. એટલે પછી જે પૈસા જે તમારા ગયા એ ટોટલ કેટલા ગયા? એક ને 40 આપ્યા. 1 ને 30 આપ્યા હતા. 1 ને 30 આપ્યા, એમાંથી 40 પાછા આવ્યા ને? 40 પાછા આવ્યા એમાંથી. હા સમજાઈ ગયું. 90 ગયા ટૂંકમાં. હા, 90 ગયા ટૂંકમાં. આપણે કઈ દાગીના હોય ને કઈ આપ્યા નતા. ખાલી 2 જોડી કપડા જ આપ્યા હતા. એટલે એ એમ. કઈ ઉપાધિ નથી કઈ. એમની ખાલી ફૂલહાર કર્યા હતા કે પછી કોર્ટ મેરેજ કર્યા ફૂલહાર હતા? કર્યા હતા. મંદિરમાં ફૂલહાર કર્યા હતા સુરત. હા, એટલે આ બધો લોચા એવા થાય છે કે આ લોકો એજન્ટ છે ને, એ હા તમને કોર્ટ થી કરાવવાની કે એમ કહે કે ના ના, એ કાંઈ જરૂર નથી ભાઈ. એટલે કહેવાનું શું છે કે ઈ લોકો બંધનમાં ન આવે. હા હા સમજ્યા આખી વાત? કોર્ટ હા થી કરે તો એ લોકો બંધનમાં આવી જાય, બધાય હલવાય. એટલે એ લોકો આઈડિયો કરે કે ભાઈ કાંઈ ન હોય આમાં, ખાલી ફૂલ હાર કરી નાખવાના હોય, ખોટા ઈ ખર્ચા કરવાને એમ કરી અને હા આપણને એ બધું ઇગ્નોર ફસાઈ કરાવે ગયો. ટૂંકમાં. પણ ખાસ કરીને છે ને કોર્ટ થી કરવા જોઈએ તો શું છે, એક તમારી પાસે સબૂત થઈ જાય. હા, તો તમે કાયદેસર કાર્યવાહી કરવી હોય તો તમે કરી શકો ખરા. અમે જે પછી આ ગોઠવ્યું હતું ને ભાઈ હિતેશભાઈ, જી જી. ઈ છોકરીનું છાપામાં સંદેશમાં આવ્યું હતું. પછી હા જી. રાજકોટનું નામ વાંચ્યું હતું, રાજકોટનું. જી જી. ઈ છોકરી પેલા રાજકોટ થઈ. બરાબર છે. અને ઈ ન્યા એક પટેલનો ભાઈ છે ને, લેવા પટેલનો, બરાબર. એની હારે ગોઠવાનું હતું એ રીતનું. એમ. એને રૂપિયાનું ચીટિંગ થઈ ગયું હતું અમારી જેમ જ. હા હા હા. એને કેટલા ગયા? એને 1 લાખ ને 1.5 લાખ રૂપિયા કહેતા હતા એને. ઈ છોકરી થ્રુ થયા પૈસા ગયા? ઈ છોકરી ટૂંકમાં એક છે ને, ઈ ચીટિંગ કરતા ટોળકી જ છે આખી. અંકલેશ્વરમાં ગામ છે ને, નેત્રણ. નેત્રમ ગામ. હા હા હા. બરાબર છે. એટલે બધે અઠવાડિયું 10 દી બધે રહી આવે ને પૈસાનું તોડ કરી આવે. હા, એવું ઈ છોકરીએ તો કેટલી વાર કર્યું છે. એવું તો ઘણી મોટી એક ડોહીમાં છે ને, મોટી ઉંમરના આ મોટી ચીટિંગ કરતા ટોળકી જ છે. એમ. બરાબર. આપણી પાસે કોઈ જાતનું કોઈ પ્રૂફ ને સબૂત ન હોય ને, આપણે કોઈ સપોર્ટ ન હોય એટલે આપણે કઈ પછી કરી ન ગયા ને ભાઈ હિતેશભાઈ. ઈ છે, પણ બાકી તમે આગ્રહ રાખ્યો હોત ને કે ભાઈ મારે કરવું છે તો કોર્ટ થી જો ભાઈ, બાકી આપણે નથી કરવું, તમે એવો આગ્રહ રાખ્યો હોત ને
હા તો તમે કેમ ન થાત તો પછી નો થાત. તમે એવો આગળ કે ભાઈ આપણે કરવું છે તો કોર્ટ થી, બાકી ફુલાર બુલાર નહીં ભાઈ, એ રીતે નહીં. ફુલાર કરશું અમે ઘરે જઈને, બાકી અહીંયા તો અમારે કોર્ટમાં જ અમારે કરવું છે, એવું તમે આગળ રાખ્યું હોત ને. અમે હિતેશભાઈ અમારા મોટા છોકરાની ગોઠવું ને પછી એનો એક દોસ્તાર છે, એ અમારા ગામનો જ છે. હાજી. એટલે અઠવાડિયા પછી એ છોકરાના લગ્ન કરવાના હતા, બરોબર. એ છોકરી બીજી હતી, બરાબર છે. એ ધામેચા પરિવાર જ છે, અમારા ગામના જ હતા, મેસવાણ, કેશોદની બાજુ મેસવાણ ગામે. મેસવાણ ગામ. હાજી હાજી. એ ધામેચા પરિવાર અહીંયા સુરતમાં છે. એના દોસ્તારનું અઠવાડિયા પછી ગોઠવાનું, બરોબર. એ એક બીજી છોકરી હતી. બરાબર. અને એ ડોહીમાં જે હતા ને, અમારી જ્યાં આવ્યા હતા ને, એ ડોહીમાં એની આવ્યા હતા. જી જી. અને આના મામાને ત્યાં કીધું છે, આમંત્રણ આપ્યું છે, આવજો ફુલાર કરવાના છોકરાના મંદિરમાં. બરાબર છે. એટલે એના મામા ત્યાં ગયા અને આ ડોહીમાન જોઈએ ને એટલે એના મામાના ઘરણ મરી ગયા. ઠીક છે, આમાં ચીટિંગ થઈ ગયું આપણી યારે. હા. પછી એને ખબર પડી કે આમાં ચીટિંગ થઈ ગયું છે, આ નક્કી આમાં ડોહીમાં ચીટિંગ જ કરી નાખ્યું છે બધાનું આ રીતનું. હા બરોબર. એના એકને 45 ગયા એ લોકોના. એવું આ 3-4 જગ્યાએ છોકરીએ કરેલ છે. પણ તમે જોજો બધા ફૂલહાર જ થયા છે, ક્યાંય કોર્ટ મેરેજ નહીં થયા જોજો. ક્યાંય કોર્ટ મેરેજ ગયા નથી. હા બરાબર જ છે ને. તમે કાયદેસર લીગલી કરો ને તમે ડાયરેક્ટ રસ્તામાં હાઈલા જતા હોય ને સીધા તેડતા આવો ને કાયદેસર કોર્ટ થી કરો, ફેર તો પડે ને. અમે કેશોદ એડવોકેટ પાસે મળ્યા ને પછી અમે વાત કરી બધી, બરોબર. તો કે મને કે તમે એમાં તમે FR નોંધાવો કઈ કરશો તો તમારું કઈ આવશે નહીં એમાં, બરોબર. નો જ આવે ને. એ લોકો હાથ ઊંચા કરી જાય તો તમે શું કરો? બરાબર છે ને. અને ઓલો તો કાયદેસર કોર્ટમાં મેરેજ થયા હોય, ફોટા બોટા પાડ્યા હોય, બધું ફોટા ને બધું પાડ્યું આપણે. નહીં હા તમે વકીલ થ્રુ બધું કર્યું હોય તો ફેર પડે ને એમ. હા ઈ ફેર પડે તમે. હા હા બરોબર છે. એમ છે. સમજાઈ ગયું. એમ છે બધું આ બધું. પછી ભાઈ ભણેલું કેટલા છે? ઈ ભણેલ 8 ધોરણ ભણેલ છે. અચ્છા 8 ભણ્યા છે. બરાબર છે. પછી તમારે કેશોદ ની અંદર છે, મકાન માલિકીનું છે બરાબર ને? દુકાન ભાડે છે એવી રીતે છે ને? હા દુકાન મકાન એપાર્ટમેન્ટમાં બસ સ્ટેન્ડ પાસે આપણે 3જા માળે મકાન ભાડે ઘરનું છે, બરોબર. 2 રૂમ ને હોલ રસોડું. જી 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 જી. 2 રૂમ રસોડું. હા બરોબર છે. અને 3 વર્ષ થયા મકાન લીધું ને, બરોબર. અચ્છા 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 અચ્છા. 3 વર્ષ થયા. અને દુકાન 5 વર્ષથી આપણે ભાડે છે આંબાવાડીમાં, કાપડ માર્કેટ. બરોબર. કૃષ્ણ લેડીઝ ટેલરની દુકાન છે. બરાબર બરાબર. ભાઈનું આખું નામ બોલો જી. નિકુંજ કુમાર ચુનીલાલ ચૌહાણ. નિકુંજ કુમાર ચુનીલાલ ચૌહાણ. હા બરાબર છે. બરાબર છે. હા. પછી ભાઈના ફેમિલીમાં? ફેમિલીમાં અમારા અમે 2 ને અમારા 2 છોકરા. બરાબર છે. દીકરી બેન નહીં હોય? નહીં, દીકરી એકે નહીં અમારે. અચ્છા અચ્છા અચ્છા. અને એના મામા વિસાવદર. અચ્છા અચ્છા. વિસાવદર મામા. હા હા હા. અત્યારે 2 સુરત રહે છે, હાલમાં સુરત છે 2. હાજી હાજી હાજી. અને એના મારા હાડુભાઈ 2 છે, એ રાજકોટમાં છે મારા. એમ એમ. હા ઈ આપણે 150 ફૂટનો રિંગ રોડ કહેવાય ને, આ ખોડલ હોટલ. બરાબર. ત્યાં RH ઓચકું છે દુકાન. એમ એમ. ઘડિયાળની? ઈ વેપાર કરે છે. ઘડિયાળની? હા ઘડિયાળની દુકાન છે, ઘડિયાળની RH. હા ઓચકું કીધું એટલે હા બરોબર છે. હા સમજાઈ ગયું. અને એકમાં આડુભાઈ ઝીણકા છે, ઈ આપણે કોઠારીયા મેઇન રોડ છે, નંદા હોલ ની પાછળ. એમ એમ. ઈ ટેલર છે ભારતીનગર 1માં. બરાબર છે બરાબર છે. પછી ભાઈની આવક શું થઈ જતી છે મહિને? મહિને 17-18 હજારની કમસે કમ લેવાની. એમ. સરસ સરસ. અને લેડીઝ કામ આપણે ચાલુ છે, આપણે બંધ નથી, જેની દુકાન ચાલુ કરી ને તેથી. હા પણ લેડીઝ કામ તો કોઈ ખૂટે જ નહીં. હા તો કટિંગ કરીને બધું કમ્પ્લીટ બનાવે. એમ એમ. હા બરોબર છે. શું સિલાઈ શું હાલતી છે ડ્રેસની અત્યારે? ડ્રેસની સિલાઈ અત્યારે 300 રૂપિયા અહીંયા હાલે છે અમારે. એમ. સાદો કે અસ્તર વાળો? સાદો. અસ્તરવાળાના 450 રૂપિયા લઈએ છે. વાહ વાહ સરસ. સારો ભાવ. સાડીના ફૂલછેડા, ચણિયા ચોળી બધું બનાવે. એમ એમ. બરોબર છે બરોબર છે. હા ના ના બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. આપણે ભાઈનો ઓડિયો મૂકશું બરાબર છે. કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા તમને મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ. અને ખાસ કરીને ભાઈનો મને એક ફોટો મોકલી દેજો આજની તારીખમાં. બરાબર છે. અને નંબર કયો આજ નાખવાનો છે ને? હા હા નંબર બાયોડેટા આખી મોકલી દે કે? હજી બાયોડેટા મોકલો તો આપણે ગ્રુપમાં નાખશું, અને ફોટો આપણે જે થંબવેલ હોય છે ને એમાં મૂકશું. બરાબર છે? હા હા મૂકશું. અને આપણે જે અત્યારે વાતચીત કરી બધી ઓડિયોની અંદર આવશે. બરાબર? હા રેડી. હા હાજી. અને ભાઈની પરમિશન છે ને ઓડિયો મૂકવામાં? ભાઈને કઈ પ્રોબ્લેમ નથી ને?
નહીં એના કાંઈ નથી વાંધો. ઓકે 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 હા. ભલે ભલે હાલો. ભલે ભલે કાંઈ વાંધો નહીં હો આપણે ઓડિયો સારું હાલો, રાજકોટ હવે મુલાકાત કરશું તમારી, બરોબર? ચોક્કસ ચોક્કસ મળજો મળજો મને ફોન કરજો. કેમ કે મારે હમણાં જ આવવાનું હતું હનુમાન જયંતિ ને પછી મેં મુલતવી રાખ્યું અઠવાડિયા. અમારા હાટુ ફોન આવ્યો હતો, મેં કીધું હનુમાન જયંતિ છે પછી નેક્સ્ટ રવિવારમાં મેં કીધું મળશું. મેં જી કીધું જી જી ઓકે એટલે ગમે ત્યારે ત્યારે આવજો. મુલાકાત કરશું, બરોબર? ચોક્કસ આવજો ચોક્કસ આવજો. તમારા મવડીમાં કઈ જગ્યાએ? મોવડીમાં જ છે આપણે 40 ફૂટના રોડ ઉપર. કાલે મને ફોન કરજો ને તમે તમારે મોવડી ચોકડી આવીને. વાંધો નહીં, રેડી. ઓકે ઓકે. હાજી 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 હાજી. હાલો, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હાલો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.